નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના કરંટ અફેર્સના લેક્ચરમાં આપણે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 વિશે માહિતી મેળવીશું. તો આપણે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો શા માટે 21 જૂન પસંદ કરવામાં આવ્યું, કોણે તેની ભલામણ કરી અને 2019ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી, તો દરેક બાબતની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરશું. તો જોઈએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 કે જે 5મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો. પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવાયેલો હતો અને વર્ષ 2000ની ઉજવણી ઝારખંડના રાંચીના પ્રભાત તારા મેદાનની અંદર થઈ. એટલે કે ભાઈ તમને પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી, તો કે ઝારખંડના રાંચી ખાતે, અને ત્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતના અન્ય શહેરોની અંદર પણ જે તે રાજકીય વ્યક્તિઓએ આ દિવસની ઉજવણી કરી, જેમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ તેમણે હરિયાણાના રોહતકની અંદર અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીના રાજપથ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019ની ઉજવણી કરી. હવે 2019ની થીમ કઈ છે, તો અહીંયા બે અલગ અલગ થીમ આપણે યાદ રાખવી પડશે. તો 2019ની થીમ છે યોગ ફોર હાર્ટ, પરંતુ યુનાઇટેડ નેશન્સ એક અલગ થીમ પણ જારી કરી છે, જે છે યોગ ફોર ક્લાઇમેટ એક્શન. તો આ બંને થીમ આપણે કન્ફ્યુઝ ન થઈએ, યાદ રાખીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2019 કે જે 5મો યોગ દિવસ છે તેની થીમ યોગ ફોર હાર્ટ, પણ યુનાઇટેડ નેશન્સ દ્વારા જારી થયેલી થીમ યોગ ફોર ક્લાઇમેટ એક્શન. ત્યારબાદ આપણે જોઈએ કે અત્યાર સુધી જે 2015 થી 2019 સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયા તેની થીમ કઈ કઈ છે. તો 2015ની અંદર આ પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેની થીમ હતી યોગ ફોર હાર્મોની એન્ડ પીસ. 2016 કનેક્ટ ધ યુથ. 2017ની થીમ હતી યોગ ફોર હેલ્થ. 2018ની થીમ હતી યોગ ફોર પીસ અને 2019ની થીમ છે યોગ ફોર હાર્ટ. તો આ દરેક થીમ આપ વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યારબાદ યોગ દિવસ વિશે અન્ય બાબતો આપણે જાણીએ તો ભાઈ નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2014ની અંદર યુનાઇટેડ નેશન્સની અંદર ભલામણ કરી કે ભાઈ 21 જૂનને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવીએ, કેમ કે આ યોગ એવી વસ્તુ છે કે જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, માટે વિશ્વના દરેક લોકોએ યોગ કરવો જોઈએ, વિશ્વના દરેક વ્યક્તિઓએ આ યોગને અપનાવવો જોઈએ, અને તેવી ભલામણ નરેન્દ્ર મોદીએ યુનોમાં કરી. ત્યારે યુનોએ આ ભલામણને સ્વીકારી લીધી. હવે 21 જૂન આપણે શા માટે પસંદ કર્યો, તો ભાઈ ઉત્તરીય ગોળાર્ધની અંદર 21 જૂન એ સૌથી લાંબો દિવસ છે, એટલા માટે આ દિવસ આપણે પસંદ કર્યો. હવે આ દિવસની ઉજવણી ભારતની અંદર કયું મંત્રાલય કરે છે, તો કે આયુષ મંત્રાલય, જેનું પૂરું નામ છે આયુર્વેદ, યોગા એન્ડ નેચરોપેથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપેથી. અને વર્તમાનની અંદર ભારતના આયુષ મંત્રી છે શ્રીપાદ યેસો નાયક. ત્યારબાદ આપણે જોઈએ યોગ વિશેની કેટલીક મહત્વની બાબતો. બીજી તો કે આધુનિક યોગના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ, તો કે પતંજલિ ઋષિ, કે જેને ખરા અર્થની અંદર યોગને આટલી ઊંચાઈએ પહોંચાડેલો છે. યોગ દર્શનની તેમણે રચના કરેલી છે, કે જે અલગ અલગ 6 જેટલા દર્શનો છે તેમાંનું એક દર્શન એટલે યોગ દર્શન, જેની રચના પણ પતંજલિ દ્વારા કરવામાં આવેલી. આ ઉપરાંત બીજી સદીમાં પતંજલિએ યોગ સૂત્રમાં 196 જેટલા સૂત્રોની માહિતી આપેલી છે. અને સૌથી અગત્યની બાબત આપણા માટે કે યોગના સર્વોચ્ચ ભગવાન તરીકે કોને ઓળખે છે, તો કે ભગવાન શિવને. અને આપણે ભગવાન શિવની ધ્યાનસ્થ મુદ્રા અથવા તો યોગની અંદર હોય તેવી મુદ્રા પણ આપણે, તેવી તસવીર પણ આપણે જોતા હોઈએ છીએ. ત્યારબાદ યોગના અલગ અલગ 8 અંગો છે: યમ, પ્રત્યાહાર, નિયમ, ધારણા, આસન, ધ્યાન, પ્રાણાયામ અને સમાધિ. તો આને તમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ તે રીતે પણ યાદ રાખી શકો છો. ત્યારબાદ અન્ય કેટલીક બાબતો જાણવા વિશે, એના વિશે જાણીએ આપણે યોગ દિવસ વિશે, યોગ વિશે. તો ભારતની અંદર યોગ ગુરુ તરીકે ઓળખાય છે બાબા રામદેવ, આપણે તેને કેમ ભૂલી શકીએ. અને તેમણે હવે બિઝનેસ તરફ પણ ઝંપલાવ્યું છે, તેમાંની એક એની ખૂબ મોટી બ્રાન્ડ એટલે પતંજલિ બ્રાન્ડ. વૈશ્વિક સ્તરે યોગ શિક્ષક તરીકે એક વ્યક્તિ ઓળખાય છે, જેનું નામ છે BKS અયંગર, કે જેને આધુનિક યોગ શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત લેનોવો નામની જે કંપની છે એમણે એક ટેબ્લેટને પણ યોગ નામ આપ્યું હતું. આ સિવાય પ્રથમ યોગ દિવસે મહર્ષિ પતંજલિ ને લગતી ₹5ની ટપાલ ટિકિટ પણ ઇન્ડિયન પોસ્ટ દ્વારા જારી કરવામાં આવેલી. અને ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું છે યોગ કર્મસુ કુશલમ, એટલે કે યોગથી કર્મમાં કુશળતા લાવી શકાય છે. તો
તો દોસ્તો આ બાબત હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે, એટલે કે જે 21 જૂન 2019 ના રોજ 5મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો તેના વિશે. જો દોસ્તો આપને આ વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, તેને શેર કરો અને વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.